8 વર્ષનો છોકરો ગાડી ચલાવી રહ્યો છે. ઓ માય ગોડ, લોક લાગી ગયું છે હેન્ડલ ને. હવે એના પપ્પા એનો વારો પાડશે. ભાઈ ગભરાઈ ગયા. એ ભગવાન, લોક લાગી ગયો. યાર અક્કલ છે કે નહીં? આપણે હશે કરો ને તમે. ભગવાનનું નામ દઈને કરો. ભગવાનનું નામ દઈને કરો. ચાવી તૂટી જશે. નહીં તૂટે છે. આજ હલાઈને કરો ને. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ તો નહીં, ગુડ ઇવનિંગ. તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ દક્ષના ફ્રેન્ડ્સ અને બધા પેરેન્ટ્સ આજે ગેટ ટુગેધર જેવું રાખ્યું છે. તો અમે બધા અત્યારે ડિનર માટે જઈએ છીએ. તો ફાઇનલી ગાડી આવી ગઈ છે. હવે ચાલો બેસી જઈએ. અમારા બચ્ચા પાડી તો બેસી ગયા. તો ગાઈસ ફન એન્ડ ફેમિલીમાં પહોંચી ગયા છે. હવે અંદર બધા દક્ષના ફ્રેન્ડ્સ બેઠા છે. તો હવે જઈએ. ગાડી અહીંયા મસ્ત પાર્ક કરી દીધી છે. પેલું કહે છે ને કે ખરેખર બાઈઓ પર વિશ્વાસ નહીં કરવાનો ડ્રાઈવ માટે. એકચ્યુઅલી હું બી બાઈ છું, મારી પર બી વિશ્વાસ નહીં કરવાનો. કેમ કે અમે છે ને અહીંયા ટર્ન માર્યો ગાડીમાં અને એક લેડીઝે અમારી ગાડીમાં ઘુસાડી દીધી. અમે સાઇડ લાઇટ આપી છે 15 મિનિટથી, તો બી સીધી અમારી ગાડીમાં એણે ઘુસાડી દીધી. બોલો, અને પાછી ગુસ્સો કરે અમારી ઉપર. એવું થોડી ચાલે. તો ગાઈસ બચ્ચા પાર્ટી મસ્ત ગોઠવાઈ ગયા છે. આ બાજુ ગર્લ્સ ને આ બાજુ બોયઝ. અડધા આવ્યા છે, અડધા નથી આવ્યા એવું છે. તો ગાઈસ મસ્ત ડિનર થઈ ગયું છે અને બચ્ચા પાર્ટી મસ્ત મજાની વાતોચીતો કરી રહી છે. હાય. આ બેજો. તો ગાઈઝ અમારા જેનીશભાઈની મસ્તી જોવો એમના ફ્રેન્ડ સાથે. 2 મિનિટ શાંતિથી નથી બેસતો. ચારે 4 જણા બેસી ગયા છે અને મને કહે છે થંબનેલ લઈ લે. પણ મેં બ્લોગ જ નહીં બનાવ્યો તો થંબનેલ કેવી રીતે લઉં? અરે યાર, મારા જેનીશભાઈ ચડી શકે નહીં યાર. તોફાની ટાર્ઝન તો ચડવા જોઈએ. આટલો નાનો દેવાંશ ચડી ગયો ને. અલા આંટીએ ચડાવ્યો, મને ખબર નહીં. ચાલો થંબનેલ લઈ લે. અમારા જેનીશભાઈ છે ને સ્કૂલમાં રજા છે ને એટલે એટલા ખુશ થાય છે એની કોઈ હદ નહીં. ગાંડો થઈ ગયેલો છે ને, તો બહુ ગાંડો થઈ ગયેલો છે. 10:30 વાગે અમે અમારો ફ્લેટ જોવા પહોંચી ગયા છીએ. અમે ડિનર કર્યું ત્યાં અને ડિનર પછી રસ્તામાં મેં કીધું ચલો ફ્લેટ જોતા જઈએ. કેટલા દિવસથી મોકો નહોતો મળ્યો તો જોઈ લો. અત્યારે તો નહીં દેખાય અંધારામાં, પણ બહાર બધે પ્લાસ્ટર થવા લાગ્યું છે. જો એટલે બહુ જલ્દી પોઝિશન મળી જશે. એમ તો નહીં મળે એમ નહીં. હજી સાઈડમાં પ્લાસ્ટર થયું છે પણ હજી આગળ પ્લાસ્ટર બાકી છે એટલે હજી ટાઈમ તો લાગશે જ. ગાઈસ અમે રસ્તામાં જતા હતા અને અમારા પ્રતિકને વિચાર આવ્યો અચાનક. પરમ દિવસે એમને રજા છે ને, તો શું કરવું છે તમારે? ધુરંધર જોવું. તો કે આપણે અત્યારે ટિકિટ લેતા જઈએ પરમ દિવસની ધુરંધર જોવાની. તો સવારે મોર્નિંગમાં અમે ધુરંધર જોવા આવીશું. તો અત્યારે ટિકિટ બોક્સ ઓફિસમાં આવી ગયા છીએ. હવે પ્રતિક ટિકિટ લઈ લે અને બચ્ચા પાર્ટી છે ને ગાડીમાં જ બેઠી છે, બહાર નીકળ્યો. અંદર બેસ. સરસ મજાની ટિકિટ લેવા આવી ગયા છે બોક્સ ઓફિસમાં. ધુરંધર 2. ઓ ભાઈ, શું કરો છો તમે ગાડી પર ચડીને? હે, ગાડીમાં મસ્તી કરો છો? ગાઈસ અમે લોકો ગયા હતા ટિકિટ લેવા અને ત્યાં મને આ બંનેનો ખતરનાક અવાજ આવે ને તો દોડ મૂકીને આવી. પણ બંને એટલી ભયંકર મસ્તી કરે છે ને કે એની કોઈ હદ નથી. તો ભાઈ રહેવા દે, કોઈ આવતો જતો ડિસ્ટર્બ થાય. તો ગાઈસ અમારા જેનીશભાઈએ ગાડી ચલાવી છે. આજે તો રેકોર્ડ તૂટી ગયો. 8 વર્ષનો છોકરો ગાડી ચલાવી રહ્યો છે. ઓ માય ગોડ, લોક લાગી ગયું છે હેન્ડલ ને. હવે એના પપ્પા એનો વારો પાડશે. ભાઈ ગભરાઈ ગયા. એ ભગવાન, લોક લાગી ગયું. જેનકા, તને ખબર છે એવું ન કરાય, ખબર છે તને? તો ગાઈસ હેન્ડલ ને જોવો, ગવર્નર ને લોક મારી દીધું. જો આને હલતું જ નથી. દક્ષ હલાઈ દો. હાય હવે. ઓ જેનીસ, રિયલી રહેવા દે જેનું તૂટી જશે લોક. પણ તમે લોકો આગળ શું કરવા બેસો છો બેટા? હજી હમણાં જ આવી છે ઇન્સ્યોરન્સ માંથી ગાડી. કેમ એમ કરો છો? એક તો તારા પપ્પા ધુરંધરની ટિકિટ લેવા ગયા, બરાબર છે? હે ના, પગે કેમ લાગુ કહી દઉં ને, પહેલા ખબર નહીં પડતી. બધાની વચ્ચે પાડી ગયો આજે. એ તો નેચરલ છે કે પૂત તો થાય. એ તો નેચરલ છે. જેનીશ તું ગયો. હા, હવે સપાટા આપણે ઘરે કેવી રીતે ગાડી લઈ જઈશું? હવે તે હેન્ડલ જ કેવું કરી નાખ્યું ગવર્નર.
આયા પપ્પા આયા કહી દઉં છું. હે સીટ ઊંચી કરી દીધી આણે જોયું? જો હંતાઈ ગયો ગાઈસ, હંતાઈ ગયો. આ પાછળ ચાલ્યો. જો જો કેટલો ખોફ છે એના પપ્પાનો. તમને શું લાગે છે? પ્રતિક કાંડ કર્યો છે આ લોકોએ. બેસો તો ખરા. શબ્દ પ્રયોગ નથી, કાંડ છે કાંડ. ગવર્નર હલાવો સ્ટેરિંગ. જોયું? સ્ટેરિંગ હલતું જ નહીં. હવે નહીં થતું. રિયલી થઈ ગયું પ્રતિક. ઓ માય ગોડ. હવે ગાઈઝ આ તો રિયલી થઈ ગયું. તો મજાકમાં વિડીયો બનાવતી હતી, આ તો રિયલી થઈ ગયું. જેની શું કર્યું તું? મેં કશું નહીં કર્યું, તું હલાવતો તો. મેં કીધેલું કે બંધ ગાડી હોય ને ત્યારે ગોન આગળ કીધેલું ને તને. ગાઈઝ મોટો કાંડ કર્યો છે. લોક લાગી ગયું, હવે લોક ખુલતું નથી અમારાથી. અરે રે રે. ઓ ભાઈ હમણાં જ ગાડી ઇન્સ્યોરન્સ માં ગઈ છે. હવે પ્રતિક ઘરે કેવી રીતે પહોંચીશું? તને ખબર છે કરતો તો એમ. હા તમે ના બોલાય. ભાઈ આટલું જોરથી તે કર્યું. અમારામાં યાર અક્કલ છે કે નહીં? આપણે હશે કરો ને તમે. ભગવાનનું નામ દઈને કરો. ભગવાનનું નામ દઈને કરો. ચાવી તૂટી જશે. નહીં તૂટે છે. આજ હલાઈને કરો ને. હલાઈ જોવો સહેજ. જો થઈ તો ગયું યાર. ભગવાનનું નામ દઈએ બધું જ થઈ જાય. બચી ગયા. માય ગોડ. જેનકા હવે કરતો ને એ પડી જશે સપાટો. આપણે બચી ગયો. ગાઈસ ઘડીક તો ધબકારા વધી ગયા. એક તો અમે રોડ ઉપર ઊભા છીએ અને રાતના 11:15 થયા છે. ધુરંધરની ટિકિટ લેવા આવ્યા હતા. ડિનર માટે બહાર ગયા હતા અને આજુબાજુમાં અત્યારે કઈ ખુલ્લું બી ન હોય. લોક ખુલી ગયું એમ કહો. એક તો વિડીયો બનાવવામાં અમારું નુકસાન બી થઈ જાત. બચી ગયા. જેનકા ખુલ્લો છે. મારો ખુલ્લો હશે. જેનકા કાંડ થઈ ગયો તારથી બચી ગયો. ગાઈસ જોઈ લો, ભાઈએ શૂઝ હાથમાં લીધા છે અને ભાઈની ચાલવાની સ્ટાઇલ તમે જુઓ ખાલી. અમારા જેનીશભાઈની જે મસ્તી હોય ને બધી નેચરલ હોય છે. હા જો 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 એના નાટક જુઓ ખાલી તમે. ઓહો અલા ન ઉછારાય ગાંડા. શૂઝ ના જાતે લે ઘરે જાઓ. ના ના હું નહીં પકડું. નહીં હું નહીં પકડું. બૂટની અંદર જો. આય હાય બૂટની અંદર વોચ ગાંડા જેવો. પછી ભૂલી જાય ને પડી જાય તો શું કરવાનું? જો જો અરે નાટક જો તમે ખાલી નાટક જો. અબે યાર પાગલ છે. હું મેં કર્યું? પહેલેથી બંધ હતી. હે ભાઈ પહેલેથી બંધ હતી. ચાર્જિંગ જ નહોતું અંદર. મારામાં બી ચાર્જિંગ નહોતું. કહેવા પૂરતું જ પહેર્યું છે મેં બી. બોલા. હા બેટા. જો આ બોલ છે. મેં આને નીચે પટકો તો જો આવું થા. નીચે ફોકસ. ઓ બોલના બે ભાગ કરી મૂક્યા લા એ તે તો.